હોય માનસી બોલ પ્રેન્ક જેવું થઈ ગયું તમે તો હાર બી ચડાવી દીધો જો અમે શાના માટે આ તે બતાવી દીધું ને તમને દેખો અમે અમારા ન્યૂ ફેમિલી મેમ્બર લેવા આવ્યા છે તુફાન પણ તમે તો રોંગ નંબર લઈ લીધો તો આ ગાડી બીજાની હતી એની અંદર હાર બાર બધું કરી સારું તો પૂછા ના કરી દીધી 5 ગાડી હતી ને હા વેગેના ઓરો પછી છે ને અર્ટિકા 2 અર્ટિકા અને એક કિક્કો વેગેના અને અમારા છોકરાઓ જો ફૂલ મોજ લે છે બીજાની ગાડીની અંદર હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે અમે આવી ગયા છે હિંમતનગર નહીં માનસી તો હિંમતનગર અમે કેમ આવ્યા છે કે બંટીભાઈ એક નવી ગાડી લે છે તો હવે ગાડી શું થયું આપણી ગાડી રેડી જ છે રેડી જ છે ગાડી પણ વોશિંગમાં ગઈ તો હવે છે ને મુહૂર્ત વગર અમે ગાડી કોઈ લેતા નથી કેમ કે અમારા ધંધા માટે જ અમે ગાડી લઈએ છીએ પોતાનો બિઝનેસ છે બંટીભાઈને એટલે ગાડીનો અને આજે મુહૂર્ત જતું રહ્યું એટલે એમાં બંટીભાઈને થોડુંક આમ માયુસ થઈ ગયા છે એટલે પહેલાં તો એવું થયું કે અમને લાગ્યું કે અમારી ગાડીને ફૂલહાર પણ કરી દીધેલું પછી એમને કીધું કે ગાડી આ તમારી ન આવી તમારી ગાડી સર્ચિંગમાં ગઈ છે એટલે પછી અમે પછી એમને કીધું કે પછી બંને કીધું કે આ મારા મુહૂર્ત જતું મુહૂર્ત ગાડી નહીં લો અને આમાં છે ને એવું છે કે શોરૂમનું કામ ચાલુ છે એટલે શોરૂમ આખો ખાલી છે પહેલો શોરૂમ એવો આવ્યો કે આપણે આમ શોરૂમ જેવું નહીં લાગતું નહીં હા કામ ચાલુ છે ને એના લીધે હા પણ આગળનું રિનોવેશન ચાલે છે એટલા માટે અને અત્યારે છે ને રિસેસ પડી છે એટલે બધા મોસ્ટ ઓફલી જમવા માટે ગયા છે શોરૂમ જેવું નથી લાગતું આપણી ગાડી ના તો નહીં બીજાની ગાડી પેડા ખાઈને આવ્યા જોવા જેન્સી કઈ પેલા દાદા હતા એમના એમને એવું નહીં હમણાં તો બેસી રહીએ પણ અમારે 4 છોકરાઓ શોરૂમ વાળા છે ને સહન કરવા પડશે કેમ કે જો ઓલરેડી મસ્તી ચાલુ થઈ ગઈ છે અમારા છોકરાઓની જોવા છે ને મારી પ્રજા કહીએ ના રહે એટલે અમે શોરૂમ વાળા પેલા ભાઈને કીધું અમે તો બેસી રહીશું મેં પણ અમારા 4 છોકરાઓ તમે કંટ્રોલ રાખજો એટલે ગાડી આવી ગઈ કોથી લઈને અને હવે ક્રુઝર લીધી બંટીભાઈ મોટી શું કેવું માનસી 11 વર્ષની અંદર સફર ચાલતું ક્રુઝર ઉપર આવ્યું છે હવે આશા રાખે કે ટ્રાવેલેસ સુધી જાય હે ગોપાલભાઈ ટ્રાવેલેસ આવે છેલ્લે કઈ તો હવે પહેલા લીધેલી પણ નોન એસી હતી આ વખત એસી લીધી છે અને કેટલા સીટર ભાઈ બંટીભાઈ 7 12 સીટર છે 12+1 તો કોઈને બી બુક કરાવી હોય તો કરાવી દેજો મુહૂર્તની અંદર 12+1 છે 13 જણ અંદર આવી જાય અને એનું પાર્સિંગ છે હે ને 13નું પાર્સિંગ છે ટોટલ 13 જણ હવે પગલા તારા કેન્સલ હવે તારા હાથમાં થાપા જ આવે બેટા ગાડી તૈયાર થઈ ગઈ છે એક બાજુ ફોટોગ્રાફી ચાલે છે આ બંટી ખુશ થઈ ગયા ક્રુઝર આવી ગઈ જો રાવીના પગલા પડી ગયા છે અને જેન્સીના હાથના છાપા પાડ્યા છે અને અમારા બે લઠ્ઠા જો રાવી જેન્સી બેન છે ને પૂજા કરે છે
જેન્સી ટાયર હારા ચાલે એવી પૂજા કરજે હા એ. અને આ જો અંદર અમારા કંડક્ટર બે ગયા છે. પહેલા મારે છે પાછળનું જ જવું પડે, પાછળ બેસવાનો શોખ મને જ છે. શું કેવું? એટલે પાછળની જો સ્પેસ કેટલી બધી છે. હા હા મને છે તો કોઈ આમ આરામથી 2 જણ સુઈ જાય. બોલ સ્પેશિયલ. અને સ્પેશિયલ છે ને એમાં બંટીભાઈએ સ્પેશિયલ આ સીટ બનાવવાની કીધી છે એટલે લોંગમાં કોઈને લઈ જવી હોય તો તકલીફ ના પડે. 7-8 દિવસ માટે કોકને ફરવા માટે જવું હોય તો તકલીફ ના પડે એટલે એટલા માટે છે ને સ્પેશિયલ એ કરાવવાના છે. ઉપર જો સરસ હેન્ડલ બેન્ડલ આલી છે અને પાછળનું પણ એસી છે. અમારી ગાડી એસી વાળી છે. હા એસી વાળી લીધી. પેલી નોન એસી હતી પહેલા હતી અને એસી છે. હા બોટલ મૂકવાનું. હો બોટલ મૂકવાનું પણ છે અંદર. અંદર જ છે તે. શું છે? એલાર્મ છે. શું એવું? સારું જજો તમે આ ગાડીમાં બેસીને. વચ્ચે પણ મસ્ત સ્પેસ છે. આનામાં માનસી બેન તો ગાડી દેખીને બગાસા આવવાના ચાલુ થઈ ગયા. અને અહીંયા પણ છે બોટલ મૂકવાનું આલ્યું છે જો છે ને તો એ પણ બોટલ મૂકવાનું આવે છે. હેન્ડલ કોક આમ અમારે જ્યાં વજનવાળા હોય આમ ભારે એવું શરીરવાળા એ લોકોને આમ હેન્ડલ પકડીને ચડવું હોય તો બી ચડાય એવી સિસ્ટમ આપી છે. અને 4 જણ બેસી શકે એવું છે. 12+13 નું પાર્સિંગ છે. અને અહીં ગાડી વસ્તુ બી કશી મૂકવી હોય તો મુકાય એવું છે. અને જે અત્યારની ફેસિલિટી છે એટલું ગોળ ફેરવાનું હેન્ડલ વાળું હતું તું કાચનું એવું નહીં, આ સ્વિચ વાળું જ છે. શું જે છોકરાઓ વિતાડે ને એમની માટે એલાર્મ આલ્યું છે. પોલીસને ફોન થઈ જાય ડાયરેક્ટ. બેસ તમારી વાતો જ કંઈક વેરાયટી હોય. પરથી જો બોટલ મુકાય એવું છે. અને આ બધી સ્વિચો શેની છે મને માનસિંગ કશી ખબર પડતી નહીં. તો આગળથી પણ એસી નું છે. આ છે આ પેલી ગાડીઓમાં છે એવી રીતના નહીં પણ માનસી વચ્ચે પણ છે. ખબર છે દરવાજાના અનલોક લોક માટે છે. એવું છે. મમ્મી આ ગાડીનો બહુ મન હતું. બહુ મન હતું તારું? તો તમને તો થાર જેવી લાગતી હશે હે ને? ઊંચી થારથી તો મોટી છે. થારથી મોટી છે. તારું તમારું ડ્રીમ પૂરું થઈ ગયું ને. થાર તો નહીં લાવે, વહેલા મોડી લાવીશું બેટા થાર. પણ પૈસા આપણી આ થારમાં ફરો. પૈસા તારી. હા બધી ગાડીઓની અંદર પહેલા ગણપતિ બાપા અને હનુમાન દાદા બિરાજમાન હોય છે એટલે અમે આ ગાડીના પણ સ્પેશિયલ અમે મંગાવી લીધેલા હનુમાન દાદાના ગણપતિ બાપા. તો જો ગણપતિ બાપા અને હનુમાન દાદાને બિરાજમાન કરી દીધા છે. કેમ એમના વગર કશું જ નહીં. ફોર્માલિટી પૂરી થાય છે ગાડીની. અહીં ગાડી અને આ સાઈડ જો મસ્તી ચાલે છે ને ફૂલ મસ્તી ચાલે છે છોકરાઓની. બધું પતી ગયું છે. સેવા પૂજા બધી પતી ગઈ છે. છેલ્લા બંટીભાઈને આશીર્વાદ આપી દે. બંટીભાઈ નાના પાયેથી ચાલુ કરેલું આ ધંધો ચાલુ કરેલો નાના પાયેથી. પહેલાં લાવ્યા હતા ઇકો લાવ્યા હતા. ઇકો લાવ્યા પછી ફરી એક ઇકો લાવ્યા. એવી તો વચ્ચે બદલી કાઢી પણ આપણે જે મેન ગાડી છે એની વાત કરીએ. ઇકો લાવ્યા, ઇકોમાંથી અર્ટિકા કરી, અર્ટિકામાંથી પછી ફરી વેગેનર પછી ઓરા લાવ્યા. મોટી ક્રુઝર લાવ્યા. આશા રાખી છે બંટીભાઈ મોટી ટ્રાવેલ્સ લાવે એવા આશીર્વાદ આપીએ છીએ. અને નામ જેવું તુફાન છે એવી તુફાનની જેમ વર્ધી આવે એવા આશીર્વાદ આપીએ છીએ આપણે બંટીભાઈને. હા મોં મીઠું કરાવે. માનસીબેનનું મોં મીઠું કરાવી દઈએ. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. પેલું વાંધો નહીં. ફાઇનલી અમને ચાવી મળી ગઈ છે. ઓ ચાવી તો આપી દે અંકલ ને. ચાવી ઘરે લઈને જવી હતી બોલો એને. ગોપાલ કાકા કેમ ફોટો ના પડાવવા આયા? ગાડી જ મારી છે ને એમ કે છે ગોપાલ કાકા તો. હા હાજી
ખરીદવાની એવું ને? ઓકે ઓકે. જો હવે ભાઈબંધો ફોટો પડાવવા આયા. અમે ધંધો છે બેન ઊભા થઈ ગયા છે. એમને ખબર જ નહીં મારા નામ પર છે એમ ધંધો. તમારી જેન્સી બેન આઈ તમારી જેન્સી બેન. હા હા લો 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 બાપા લે 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 પાડ દઉં લે. ભગવાન હા બેન તમારે આવવાનું નથી? હળમતિયા ની અમે તો બાલાસિનોર જઈએ છીએ. તો ચલો નવી નવી ગાડી પર અમારા બંટીભાઈ બિરાજમાન થઈ ગયા છે. અલે બોલો ગણપતિ બાપા. તો ખરા પર પાછા શોરૂમ પર પાછા આવતા રહ્યા કેમ કે હોર્ન એક પ્રોબ્લેમ થઈ ગયેલી ગાડીની અંદર. હોર્ન બંધ થઈ ગયેલો. એકદમ ધીમો વાગતો હતો. ધીમો વાગતો તો કોઈને સંભળાય પણ ના. અને પહેલી સેફટી હોર્નની રાખવી જ પડે. હોર્ન વાગવો જોઈએ કમ્પ્લીટ. કમ્પ્લીટ જોઈએ. લાઈટ હોર્ન અને લાઈટ એ બે ગાડીમાં હોવું જરૂરી છે. જો એ સહેજ બી બગડે ને એ પહેલું કરાવવું પડે. કેમ કે નાઈટમાં ગાડી મોકલો તમે તો લાઈટ ડીમ હોય તો સામે વાળા ટ્રાફિકમાં હોર્નની જરૂર પડે. અને ટ્રાફિકમાં હોર્નની જરૂર પડે. એટલે હોર્ન બંધ થઈ ગયેલો ને બિલકુલ. પછી થોડુંક વાગ્યું પછી બંધ થઈ ગયું. પહેલા છોકરાઓ વગાડે તેલા તાર વાગતો હતો પછી ધીમો થઈ ગયેલો. પછી એટલે રિપેર કરવા માટે પાછા શોરૂમ પર આવી ગયા પણ કમ્પ્લીટ થઈ ગયું. પણ ફૂલ મજા પડી ગઈ. મજા પડી ગઈ તમને પાછળ? પાછળ ગોઠવાઈ ગયા છે. પાછળ આવે છે ગોપાલ કાકા. હાય માનસીબેન જો કેટલા પોરા ફર્સ્ટ ટાઈમ બેઠા છે. તો ગોગલ્સ ચડાઈને ગાડી ચલાવે છે. તો ચડાવે જ ને નહીં. ફરવાની પણ મજા જ કઈક અલગ હોય ને. જો તો પહેલાથી તે એમાં તો મને બેસવા જ નહીં મળ્યું ને માનસી. તમને નહીં મળી બેસવા. અમે તો બેઠા હતા. મને બેસવા જ નહીં મળ્યું. તમારા આઈબેનની તબિયત બગડી ગયેલી તો બહાર અમે ઉતરી ગયેલા. હું માનસી મલ્હારમાં બતાવવા માટે રાવીન દવા લેવા માટે ગયા હતા. તો હવે અહીંયાથી છે ને અમે દાળ બાટી લઈને આવ્યા સ્પેશિયલ આ બધા માટે ખાવા માટે. હે માનસી? તો ભાઈ કેવી લાગી? ચાલુ જ નહીં કરી એમ. તો બંટીભાઈ તમે તો આવતા રહ્યા પણ અમે તો ફસાઈ ગયા. બોલો 1.5 કલાક અમારે બગડી ગયો દવાખાને. તો પણ સાગરની સરસ લાગે. એમને કીધું તમે બાલાસિનોર બહુ બધા ખાવા માટે આવે છે એવું કહેતા હતા. એકલી હારી લાગે. દાળ જોડે ખા તો ખબર પડે કેવી લાગે. તો ભાત કઈ દાળ બાટી નહીં ખાવ એમ. આ દાળ ના ઘરનો ચલો આની જોડે જોડે લાગે પણ એને લઈએ તો આપણો બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બાય.